તો બપોરે 1 વાગ્યા સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં 2 કલાક માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને 4 જિલ્લા છે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કારણ કે ત્યાં રેડ એલર્ટ છે। જ્યારે 12 જિલ્લામાં 2 કલાક માટે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને 12 જિલ્લા છે દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને વડોદરા કે જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। સાથે સુરત અને નવસારીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે કચ્છ અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ રહેશે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આમ જોવા જઈએ તો 1 વાગ્યા સુધી એટલે કે 2 કલાકના સમયગાળામાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં રેડ એલર્ટ છે। અન્ય 12 જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે, જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે। જ્યારે કચ્છ, મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાત બાજુ પણ યલો એલર્ટ રહેશે। બાકી આજના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી।